પટેલના હસ્તે ગુજરાત ગ્લોબલિટી સેન્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે। ગાંધીનગરથી જીસીસી પોલિસી 2025-30 લોન્ચ થઈ છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ અંતર્ગત પોલિસી રાજ્યભરમાં નવા 250 ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શરૂ થશે। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું છે। એઆઈનો ઉપયોગ મહત્વનો બની રહ્યો છે। ગુજરાત સરકારનો એઆઈનો ઉપયોગ કરવાનો નિર્ણય નવા ઉદ્યોગકારો માટે નવું વાતાવરણ બન્યું છે। જીસીસી માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 50,000 નવી રોજગારીની તકો ઊભી થશે। રાજ્યમાં રૂપિયા 10,000 કરોડથી વધુનું પણ રોકાણ થયું છે। 50 કરોડથી 200 કરોડ સુધી કેપેક્સ સહાય પણ આપવામાં આવશે। રૂપિયા 20 કરોડથી 40 કરોડ સુધી ઓપેક્સ સહાય આપવામાં આવશે। સ્થાનિક રોજગારી માટે પ્રોત્સાહન આપવામાં આવશે। પુરુષ કર્મચારી સહાય માટે 20,000ની સહાય છે। મહિલા કર્મચારી રૂપિયા 60,000 સુધીની સહાય આપવામાં આવશે। 1 કરોડ સુધી પોલિસી હેઠળ 7% વ્યાજ આપવામાં આવશે। રાજ્ય સરકાર ગુજરાત ગ્લોબલિટી સેન્ટર પોલિસી લોન્ચ કરશે। જીસીસી પોલિસી 2025-30 આજે લોન્ચ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચ થયું છે। સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ અંતર્ગત આ પોલિસી રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિસી લોન્ચ કરી છે। AI મશીન લર્નિંગ અને એનાલિટિક્સ જેવી ટેકનોલોજીની મદદથી ઓપરેશન્સ એન્ડ સ્ટ્રેટેજિક વિશ્વમાં આવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ઝડપી અને અસરકારક બની રહ્યા છે। આવા સેન્ટર્સની મદદથી વૈશ્વિક ઉદ્યોગ ગૃહો બિઝનેસ એન્વાયરમેન્ટના પ્રભાવ મુજબ પોતાના વેપાર આગળ વધારે છે। ઇનોવેશન અને યંગ ટેલેન્ટ માટેના ઉમદા પ્લેટફોર્મ તરીકે આવા સેન્ટર્સ ઉભરી આવ્યા છે અને ટેકનો સેવી યુવાનો માટે પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે।